દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે। બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે। સાથે ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે એનો અમને વિરોધ છે, જેમાં 17,000 સભ્યો રજીસ્ટર છે। આ સભ્યોમાં 100 યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે। પ્રેમથી ન માને, કાયદાની ભાષામાં ન માને તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છીએ। આ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હશે એ ગરબાઓ અમે બંધ કરાવશું અને એ જે તાકાતથી કરાવવા પડે એ તાકાતથી કરાવશું। જેવી રીતે માને એ ભાષામાં મનાવશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલથી જ ગરબા ક્લાસીસને લઈને પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। ગરબા ક્લાસીસ બંધ થવા જોઈએ એ વાતને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો છે। સાથે સાથે ગરબા ક્લાસીસની અંદર કામ થઈ રહ્યા છે તેને લઈને અત્યારે એ પાટીદાર સમાજ આખી સભા બોલાવી હતી મોરબીની અંદર કે ભાઈ એવા આરોપ છે કે ત્યાં अलग अलग कामों થઈ રહ્યા છે, જે મહિલાઓ છે તેની સેફટી નથી। મોરબીમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો એ સભામાં પણ હાજર રહ્યા હતા। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ એ સમાજની સભા હતી તેમાં હાજર રહ્યા હતા। સાથે સાથે મનોજ પનારા કે જેમણે સૌથી પહેલા એ હુંકાર કર્યો હતો અને પોસ્ટરો વાયરલ કરી અને આખી આ જાણકારી આપી હતી। પાટીદાર જનક્રાંતિ સભા એ મોરબીમાં યોજાઈ હતી ને મોડી રાત્રે 20,000 થી વધુ પાટીદાર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા। ગરબાની આડમાં યુવતીઓને ફસાવાના આગેવાનોના આરોપો સાથે સભામાં હુંકારો જોવા મળ્યા છે। તો બીજી તરફ સમાજનો સવાલ આવે ત્યારે આગેવાનો તૈયાર છે। આ પ્રકારની વાત મનોજ પનારાએ કરી। અમારી પાસે 17,000 યુવાનોની ફોજ છે। સાથે સાથે મનોજ પનારાએ કહ્યું કે અમારી 100 યુવાનો ગમે તે કરવા માટે પણ તૈયાર હોવાની વાત અહીંયા દર્શાવી છે। સાથે જ અમારા યુવાનો આ મામલે જેલમાં જવા માટે પણ તૈયાર છે। આ પ્રકારની વાત મનોજ પનારા કે જેમણે ત્યાં હુંકાર ભર્યો એમણે એ વાત કરી છે। સાથે સાથે ગરબા ક્લાસીસ કે જેની અંદર દૂષણો ચાલી રહ્યાના આરોપ સાથે જે પાટીદાર સમાજની સભા યોજાઈ હતી, 20,000 કરતા વધુ લોકો આ સભામાં જોડાયા। સાથે સાથે ત્યાંના એ જોડાયેલા લોકો એ સભાની અંદર આવેલા લોકોનું પણ કહેવું છે કે સમાજના લોકો આગેવાનોએ જે કહ્યું છે ખૂબ સાચી વાત કહી છે। ગરબા ક્લાસીસ એ નવરાત્રિના 4-5 મહિના પહેલા શરૂ થઈ જાય છે। સાથે જ એને એવું પણ કહ્યું છે કે ભાઈ જે ગરબા ક્લાસીસ છે તેની અંદર શીખવાડવામાં આવતા એ ગરબા તો ઠીક, પરંતુ બીજું ઘણું બધું થતું હોય તે પ્રકારના આરોપો પાટીદાર સમાજના આગેવાનોએ ત્યાં લગાવ્યા હતા। પરંતુ જેણે સૌથી પહેલા આ પોસ્ટરો વાયરલ કર્યા હતા અને પાટીદાર સમાજની જનક્રાંતિ સભા જેને વિશે વાત કરીએ તેવા મનોજ પનારા કે તેમની પ્રતિક્રિયા સામે આવી છે જનસભામાંથી। એમણે શું કહ્યું આવો પહેલા એને સાંભળીએ। જે રીતે આપ બધા જાણો છો કે આજે 20,000 થી વધુ પાટીદારો મોરબીના એક અવાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એનો સંપૂર્ણ વિરોધ છે। મોરબીમાં આ ડિસ્કો દાંડિયા સંપૂર્ણ રીતે બંધ થવા જોઈએ અને દીકરીઓને કે યુવાનોને જો ખરેખર ગરબા શીખવા હોય તો એની બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમે ઊભી કરી છે। આ મુહિમ જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરે એવી પણ અમારી વાત છે। મોરબીથી શરૂ થયેલી વાત આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આ વિષયની નોંધ લેવામાં આવશે। કારણ કે આવા કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે। બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે। સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરિણીત છે, જેમને બાળકો છે, જેમનું ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ। શા માટે આવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી અને 3-3 મહિના સુધી આવા ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે એનો અમને વિરોધ છે। અમે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના છીએ। આવા પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ થવા જોઈએ અને ખરેખર જે માતાજીની આરાધના છે એ પ્રકારના ગરબા, એ પ્રકારના
શેરી ગરબાઓને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અમારી માંગણી છે. તમે એક ખાસ ટીમ તૈયાર કરી છે જે કહી શકાય કે તમે આવા જો લુખાઓ છે તેમને લડવા માટે તો કઈ રીતનું આયોજન છે? બધે જ પોલીસ તંત્ર પહોંચતું નથી, એને પણ કાયદામાં હાથ બંધાયેલા હોય છે. જ્યારે બેન દીકરીનો સવાલ આવે, સામાજિક વ્યવસ્થાનો સવાલ આવે, અમારી જમીન જાયદાદ કારખાના પ્રોપર્ટી મકાનનો સવાલ આવે અને આવારા તત્વો કાયદાની આડમાં જ્યારે અમારી ઉપર હાવી થતા હોય છે ત્યારે અમારી પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા છે જેમાં 17,000 સભ્યો રજિસ્ટર છે. આ સભ્યોમાં 100 યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે, ઉત્સુક હોય છે. અને એ ટીમ દ્વારા જો કોઈ માણસ પ્રેમથી ન માને, કાયદાની ભાષામાં ન માને તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છીએ. મનોજભાઈ, જે રીતે તમે કહ્યું કે આત્મહત્યા કરે છે વ્યાજખોરોના ત્રાસથી, તો તેને તમે કઈ રીતે જો આ વ્યાજખોરોને તમે કઈ રીતે ઓળખશો ને એની સામે કઈ રીતે એક્શન લેશો? ખાલી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા નહીં, સુરતની દીકરીને બ્લેકમેલિંગ કરીને રોમિયો લુખ્ખો જેને કહી શકાય એવા આવારા તત્વો એ દીકરીને હેરાન કરતા હતા. શિક્ષિત દીકરી આત્મહત્યા કરવી પડી. કેટલાય ખેડૂતો વ્યાજવટ્ટામાં ફસાઈ જાય છે એટલે આત્મહત્યા કરવી પડે છે. કેટલાય કારખાનેદારો, નાના ઉદ્યોગકારો પણ આવી ચુંગાલમાં વ્યાજની આવી જાય છે સટ્ટા કે નાની મોટી જુગારની લતના કારણે, ત્યારે એમને પણ આત્મહત્યા કરવી પડે છે, એના ઘર બરબાદ થાય છે. જ્યારે મોરબી પાટીદાર સમાજ અગાઉ જાગે છે, પાણી પહેલાં પાળ બાંધે છે. શું આવા કોઈ બનાવો બને પછી જ અમારે મીણબત્તી લઈને ન્યાય માગવા નીકળવાનું? શું અમારે પાણી પહેલાં પાળ ન બાંધવી જોઈએ? સમાજના શ્રેષ્ઠીઓ એને કહેવાય કે આવનારી પરિસ્થિતિઓને ભાપીને માપીને એનો પડકાર ઝીલવા માટે જે સમાજ તૈયારી એ જ સમાજ આગામી દિવસોમાં ટકી શકશે. મનોજભાઈ, આજે અમે સંચાલકો સાથે વાત કરી તો એવું પણ જાણવા મળ્યું કે પરિવારને મોટાભાગની દીકરીઓ પરિવારની સંમતિથી આવતી હોય, તો એને કઈ રીતે જુઓ છો? જેમને પણ ગરબા ક્લાસીસમાં જવું હોય, લોકશાહી છે, કોઈ રોકી ન શકે, પરંતુ આવી વલ્ગારિટી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હશે એ ગરબાઓ અમે બંધ કરાવશું અને એ જે તાકાતથી કરાવવા પડે એ તાકાતથી કરાવશું. જેવી રીતે માને એ ભાષામાં મનાવશું. જ્યારે પરિવાર સાથે કોઈ જતું હોય અને એની પરિવારની જ મરજી હોય તો પછી તો કોણ રોકી શકે? પણ આજે 20,000થી વધુ પાટીદારોએ એક સાથે પ્રણ લીધો છે. આ વિષય જનજાગૃતિનો છે, એટલે તમે આ સભા કરી હતી કે અમે હવે પછી પરિવારમાંથી કે સગાવાલા સંબંધી પાર્ટનર મિત્ર સર્કલ સોસાયટીમાંથી એક પણ દીકરી કે વહુને કે બહેનને અમે આવા વલ્ગર ટાઈપના ડિસ્કો દાંડિયા શીખવા નહીં જવા દઈએ. આપણી જે સોસાયટીની સામાજિક જે વ્યવસ્થા ઊભી થશે એમાં અમે જશું એવું પ્રણ લીધું છે અને બધાએ એક સાથે એક અવાજે હાથ ઊંચા કરી માતાજીની સાક્ષી આ વાત સ્વીકારી છે. તો જે પ્રકારે મનોજ પનારા પાટીદાર આગેવાન એમણે હુંકાર કરીને કહ્યું છે કે અમારા 100 જેટલા એ યુવાનો છે તે તૈયાર છે, ભલે કંઈ પણ થાય પરંતુ આ દૂષણને અટકાવીને રહેશું, આ દૂષણને બંધ કરીને રહેશું. ભલે જેલમાં જવું પડે તો જેલમાં જશું, પરંતુ આ પ્રકારનું કામ એ બંધ કરાવીને રહેશું. મહિલાઓની સુરક્ષાને લઈને પણ આ સ્ટેજ ઉપરથી વાત કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણને લઈને પણ વાત કરવામાં આવી હતી. ગઈકાલથી જ આખો મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં આવ્યો છે અને ચર્ચામાં આવતાની સાથે જ વિવાદનું કારણ પણ બને તેવી શક્યતા છે. કારણ કે જે પાટીદાર સમાજ કે જેમણે હુંકાર કર્યો છે કે આ પ્રકારના જે ગરબા ક્લાસીસ, ડિસ્કો દાંડિયા ક્લાસીસ જે ચાલે છે તેની અંદર અનેક એવા કૃત્યો થતા હોવાના આરોપ સાથે એક સભાનું આયોજન થયું, તો બીજી તરફ જે ગરબાના ક્લાસીસ જે સંચાલકો છે તેમાં ક્યાંક રોષ છે અને એને એવું પણ કહેવું છે કે ભાઈ બધા જ દાંડિયા ક્લાસીસ એક સરખા નથી હોતા. એક અમુક જગ્યા સારા હોય છે, અમુક જગ્યાએ આવા કૃત્યો થતા હોય તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. આ પ્રકારની વાત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. પરંતુ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે ભાઈ 4 મહિના પહેલા, નવરાત્રીના 4 મહિના પહેલા શરૂ થતા ગરબા ક્લાસીસમાં કયા પ્રકારની કામગીરી થાય છે તેનું એક એનાલિસિસ પણ કરવું જરૂરી છે. સાથે સાથે પાટીદાર સમાજની જે માંગણી છે કે ભાઈ જે ગરબા ક્લાસીસ, ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચાલે છે તેની અંદર કૃત્યો ચાલે છે, એની અંદર કહેવાય કે ભાઈ ઘણા બધા એવા કામો ચાલતા હોવાના આરોપો લગાવ્યા છે. તમને શું લાગે છે કે જે ડિસ્કો દાંડિયા ક્લાસીસ જે નવરાત્રીના 4-5 મહિના પહેલા શરૂ થાય છે તેમાં કેવા કામ ચાલે છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.